brought to you by Vega, a product by Sensodyne and Vimal. We are Zubal Kintri. સૌ પ્રથમ મુદ્દા પર તો સૌથી પહેલા મુદ્દામાં વાત એ ભયાવહ ઘટનાક્રમની કે જે હાલ તો ગુજરાતની શાંતિને જ જેને હણી લીધી છે. રાજકોટ અગ્નિકાંડનો આજે 5મો દિવસ છે અને અનેક સવાલ હજુ પણ ઉકેલવાના બાકી છે. વાત કરીએ તો સમગ્ર મામલે આજે વધુ એક આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે. કેસરિયાથી મન જોગી થયું રે, દિલ ઝૂમે જુઓ મતમસ્ત થયું રે, કેસરિયાથી મન જોગી થયું રે. હર પળ મનાવો કેસરી તહેવાર. વિમલ, બોલો જુબાન કેસરી. ટીઆરપી ગેમ ઝોન વડી જે તે જગ્યા છે ત્યાં 3 માલિકોમાંથી એક કિરીટસિંહ જાડેજાની આજે ધરપકડ કરવામાં આવી હતી અને જગ્યાના માલિક હોવા છતાં કેમ સમગ્ર બાબતમાં આંખ આડા કાન કર્યા તે અંગે તેની પૂછપરછ હાથ ધરાઈ હતી. તો બીજી તરફ રાજકોટ પનપા કમિશનર ડીપી દેસાઈએ એક્શનમાં આવી સમગ્ર શહેરમાં ફાયર સિસ્ટમની તપાસના આદેશ આપ્યા છે. જોકે સમગ્ર મામલે રાજકારણ પણ ગરમાઈ ગયું છે અને રાજકોટ અગ્નિકાંડના જવાબદારોને જેલ ભેગા કરવાની માંગ સાથે આજે કોંગ્રેસ નેતાઓ અને કાર્યકરોએ રાજકોટ કલેક્ટર ઓફિસ ખાતે વિરોધ નોંધાવ્યો હતો. તો તપાસના ધમધમાટ અને વિરોધ વચ્ચે આજે ગાંધીનગરમાં રાજકોટ અગ્નિકાંડ મામલે મહત્વની બેઠક મળી હતી. રાજ્ય ગૃહપ્રધાન હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં યોજાયેલ આ બેઠક બાદ જાહેર કરવામાં આવ્યું કે દુર્ઘટનામાં જવાબદાર એક પણ અધિકારીને છોડવામાં નહીં આવે. જે પ્રાથમિક દ્રષ્ટિએ આપણને જે ઉપલબ્ધ થયેલું એની રજૂઆત કરી છે. વિગતવાર કોર્પોરેશન, ફાયર ડિપાર્ટમેન્ટ, પોલીસ, કોર્પોરેશન, પીજીવીસીએલ કે અન્ય કોઈ પણ માણસ આમાં જવાબદાર હોય તો એને શોધી એના વિરુદ્ધ સખ્તાઈથી કાર્યવાહી કરવા માટે માનનીય ગૃહમંત્રી સાહેબે સૂચના કરેલ છે અને એમણે ચિંતા વ્યક્ત કરી છે કે કોઈ પણ પ્રકારનો ભવિષ્યમાં આવો બનાવ ના બને એની ફૂલપ્રૂફ સિસ્ટમ બનવી જોઈએ અને તંત્રમાં જવાબદેહી, એકાઉન્ટેબિલિટી કોઈ પણ રીતે આપણે સ્થાપિત કરવાની છે. એટલે આમાં જે કોઈ લેવલના અધિકારી કે કોઈ પદાધિકારી કે કોઈ પણ વ્યક્તિ હશે એ તમામની પૂછપરછ કરવામાં આવશે. તો રાજકોટ અગ્નિકાંડને લઈને સૌથી મહત્વના સમાચાર એ સામે આવ્યા છે કે સંબંધિત તમામ અધિકારીઓને ડીજી ઓફિસનું તેડું મોકલવામાં આવ્યું છે. એટલે કે રાજકોટની દુર્ઘટના બાદ સસ્પેન્ડ થયેલા 7 અધિકારીઓને બોલાવીને ગુરુવારે તેમની પૂછપરછ કરવામાં આવી શકે છે. ઉલ્લેખનીય છે કે TV9એ સમગ્ર ઘટનાની તપાસ કરી રહેલ એસઆઈટીને પણ સીધા સવાલ પૂછ્યા હતા કે શું આઈએએસ અને આઈપીએસ અધિકારીઓની બદલી કરીને જ સરકાર સંતોષ માનશે. ત્યારે આ ઘટના અંગે એસઆઈટીનો જવાબ પણ સામે આવી ગયો છે. આ વખતે જવાબદાર કોઈ પણ અધિકારીને છોડવામાં નહીં આવે, પછી તે આઈપીએસ કે આઈએએસ કક્ષાના જ કેમ ના હોય. બધા જ આઈએએસ કે આઈપીએસ અધિકારીને બોલાવીને પૂછપરછ કરવા માટે માનનીય ગૃહમંત્રી સાહેબે સૂચના સ્પષ્ટ આપી છે કે કોઈ પણ હોય, એ આઈએએસ હોય, આઈપીએસ હોય, આઈએફએસ હોય, કે મેં કહ્યું ને સૌથી પહેલાં એ તમામની પૂછપરછ કરવામાં આવશે. તમે જોશો 1-2 દિવસમાં જ તમામ અધિકારીઓને બોલાવવામાં આવશે, ઇન્ટ્રોગેશન કરવામાં આવશે. તો આ સમગ્ર મામલે વાત કરવા મારી સાથે હાજર છે મારા સંવાદદાતા કિંજલ મિશ્રા. જે કિંજલ, તમે સમગ્ર મામલે શરૂઆતથી નજર રાખી રહ્યા છો. આખરે આજે જે મહત્વપૂર્ણ બેઠક 6 વાગે થવાની છે, શું છે એમાં વધુ વિગતો? બિલકુલ, સવારથી બેઠકનો દોર છે તે ગાંધીનગર ખાતે ચાલી રહ્યો છે. ખાસ કરીને જે એસઆઈટી દ્વારા અત્યાર સુધીમાં ઇન્વેસ્ટિગેશન કરવામાં આવ્યું તેમાં કયા પ્રાથમિક તથ્યો બહાર આવ્યા છે તે અંગે ગૃહમંત્રી સાથે ચર્ચા છે તે થઈ હતી, જેમાં કેટલાક શંકાસ્પદ જે અધિકારીઓની શંકાસ્પદ કહી શકાય રોલ છે તે પણ સામે આવ્યા છે. અને એક કારણ છે કે આવતીકાલે વહેલી સવારથી ડીજી ઓફિસ ખાતે અધિકારીઓને તેડું છે તે આપવામાં આવ્યું છે. તેમના જવાબ છે તે લેવામાં આવશે અને અત્યારે જો વાત કરવામાં આવે તો અત્યારે મહત્વપૂર્ણ બેઠક છે ફરી એકવાર
ગૃહ મંત્રાલયમાં શરૂ થઈ ચૂકી છે. એસઆઈટીના તમામ સભ્યો, લો એન્ડ ઓર્ડરના ડીજી, રાજકોટ પોલીસ કમિશનર સહિતના અધિકારીઓને અહીંયા હાજર રાખવામાં આવ્યા છે. ખાસ કરીને એસઆઈટી જે તપાસ કરી રહી છે તે 360 ડિગ્રી તપાસ થઈ રહી છે. રાજકોટ પોલીસની વાત કરવામાં આવે તો રાજકોટ પોલીસ દ્વારા પોલીસ વિભાગની તપાસ થઈ રહી છે, ત્યારે એસઆઈટીની તપાસ અને રાજકોટ પોલીસની તપાસમાં કોઈ પણ પ્રકારનો સંકલનનો અભાવ ન રહે, તમામ અધિકારીઓની જવાબદારીઓ છે તે નક્કી થાય અને તે અંગે ચર્ચા થાય, તેની માટે સહી અને મહત્વપૂર્ણ બેઠક છે તે ગૃહ વિભાગમાં શરૂ થઈ ચૂકી છે. નીરુ, જી ખૂબ આભાર કિંજલ તમારો. આ સમગ્ર મામલે તમે નજર રાખતા રહો, કારણ કે એક ખૂબ જ મહત્વપૂર્ણ બેઠક અત્યારે યોજવામાં આવી છે અને આવતીકાલે તમામ સંબંધિત અધિકારીઓને પણ પૂછપરછ કરવા માટે તેડું મોકલવામાં આવ્યું છે.